પાણી પડતું હોય, વરસાદ હોય નહીં, વાતાવરણ સરસ હોય, ઠંડી પણ ઓછી લાગે છે અને આવું બધું અનુકૂળ હોય ત્યારે જે ફોલ માણવા મળે ને આપણને એ જ ટાઈમ નથી માણવા મળતો આવો. કેટલીક જગ્યાઓ એવી છે કે જે એક ચોક્કસ ઉંમર સુધી આપણે જોઈ લીધી હોય ને તો વધારે સારું. આને છે ને મિની ગ્રાન્ડ કેન્યોન તો કહેવાય જ છે ઈસ્ટ અમેરિકાનું, પણ મને તો એવું લાગે છે કે આ મિની નાયગ્રા છે અમેરિકાનો. આવી જગ્યાના પ્રવાસો છે ને આપણને ખોબો ભરીને યાદો આપતા હોય છે અને એ યાદ કાયમ માટે આપણા મનની અંદર ઘર કરી જતી હોય છે. આપણે છેવટે લેચવર્થ સ્ટેટ પાર્કની અંદર પહોંચી ગયા છે, જે છે અપ ન્યુયોર્ક સ્ટેટની અંદર, અને આ ન્યુયોર્ક સ્ટેટનો જ ભાગ છે. એવું માનીને અહીં પહોંચ્યા છે કે હવે જે ઈરીમાં આજે ઠંડી લાગતી હતી એ આ બાજુ ઓછી થઈ હશે, પણ હજુ બિલકુલ ઓછી થઈ નથી. અને અમે જોવા માટે આવ્યા છીએ આ. અહીં નીચેથી નદી પસાર થાય છે અને નદી જ્યાંથી પસાર થાય છે એ અલગ અલગ 3 ધોધ આ સ્ટેટ પાર્કની અંદર પડે છે, વોટરફોલ. અને બસ આ વોટરફોલ જોવા માટે જ અમે આજે અહીં આગળ આવ્યા છે. તો ચાલો આપણે જોઈએ. એટલે મૂળ લેચવર્થ સ્ટેટ પાર્ક મેં અગાઉ કહ્યું એમ ન્યુયોર્કની અંદર આવેલો છે, ન્યુયોર્ક સ્ટેટની અંદર. અને ન્યુયોર્ક સ્ટેટનો આ લેચવર્થ પાર્ક જાણીતો છે અહીં આગળ આવેલા વોટરફોલ માટે. 14,000 એકર જમીનની અંદર આ પાર્ક આવેલો છે અને મોટાભાગે અહીં આગળ હિસ્ટ્રી ઉપરાંત અલગ અલગ એક્ટિવિટી પણ ઘણી બધી થાય છે. ખાલી અહીં આગળ ફોલ છે એવું નથી, અને એને ગ્રાન્ડ કેન્યન ઓફ ધ ઈસ્ટ એવું કહેવાય છે. એટલે અહીં આગળ ગિનીઝ કરીને નદી છે અને એ નદી અલગ અલગ ખડકોમાંથી 3 જગ્યાએ વોટરફોલ રૂપે અથડાતી પછડાતી પડે છે. અને એ જોવા માટે આપણે જઈ શકીએ છીએ આ ટ્રેલ દ્વારા. અને આ ટ્રેલ ઉપર હવે આપણે જઈશું વોટરફોલ જોવા માટે. ધુઆધાર વોટરફોલ છે, પાણી છે કहीं સુધી, એનું જે મિસ્ટ ઉડે છે ને એ અહીં સુધી આવે છે. ઓહો હો હો. હવે આની અંદર બોલવા કરતા જોવાનું વધારે છે, એટલે હું કંઈ જ બોલીશ નહીં હવે. છેક નીચે ફોલ સુધી પહોંચી શકાય એટલા માટે આ રીતે ટ્રેલ બનાવ્યું છે અહીં આગળ, અને પ્રવાસીઓ આરામથી આ ટ્રેલ પર નીચે જતા હોય છે સામાન્ય રીતે. એકચ્યુઅલી નીચે ઉતરવામાં તો કંઈ વાંધો નથી, પ્રશ્ન એ છે કે જેટલું નીચે ઉતરીશું એટલું પાછું આવવાનું છે, અને એ પ્રશ્ન છે મોટો.
એના માટે ફિઝિકલ ફિટનેસ બહુ જરૂરી છે. અને બિંગ અ ટ્રાવેલર મને એવું લાગે છે કેટલીક જગ્યાઓ એવી છે કે જે એક ચોક્કસ ઉંમર સુધી આપણે જોઈ લીધી હોય ને તો વધારે સારું. અને ઓહો, આ જે ફોલ દેખાય છે અહીંથી, અમેરિકાની અંદર છેલ્લા કેટલાક દિવસોથી હું ટ્રાવેલ કરું છું તો એટલું તો પાક્કું થઈ ગયું કે અહીં આગળ રિસોર્સિસ બહુ જ છે નેચરલ, અને એ રિસોર્સિસને સાચવ્યા પણ છે બહુ સારી રીતે. આજે ટુરિસ્ટ બહુ ઓછા છે અહીં આગળ, પણ પાણી ભરપૂર છે. અને જે ફોલ છે ને અલગ અલગ લેવલ ઉપરથી એનો જે વ્યૂ આવે છે ને એ જબરજસ્ત છે. દરેક જગ્યાએથી ઊભા રહીને મેં આજે એ વ્યૂ જોવાનું નક્કી કર્યું છે. તો છેક ઉપરથી હજુ સુધી છેક નીચે જવાનું બાકી છે, પણ આ મિડ લેવલ ઉપર આવીને દેખાય છે. આને છે ને મિની ગ્રાન્ડ કેન્યોન તો કહેવાય જ છે ઈસ્ટ અમેરિકાનું, પણ મને તો એવું લાગે છે કે આ મિની નાયગ્રા છે અમેરિકાનો. અમે જસ્ટ હમણાં જ બફેલો થઈને આવ્યા, પણ નાયગ્રા સ્ટોપ ના કર્યું. પહેલા ઓલરેડી જોઈ લીધો છે એટલે થોડો સમય પણ એમાં વધારે લાગે છે જઈને પાછા આવવામાં. પણ આ ઓ યસ યસ યુ કેન. પણ આ વ્યૂ એવો જબરજસ્ત છે ને કે અહીં આગળ ઊભા રહીને ખસવાનું જ મન ના થાય. બસ તમે એને જોયા જ કરો. રિવરનું નામ છે ગિનીઝ. ગિનીઝ રિવર ઉપર આ ફોલ આવેલો છે. અને અહીં આગળ પૂરતી સગવડ કરેલી છે કે તમે ફોલને સરસ રીતે માણી શકો. જ્યાં જ્યાંથી પણ એ સૌથી સુંદર દેખાય છે ને એ બધી જ જગ્યાએ સિનિક લુકઆઉટ પોઈન્ટ બનાવેલા છે, અને ત્યાં ઊભા રહીને આરામથી કોઈ આનો વ્યૂ માણી શકે. આવી જગ્યાના પ્રવાસો છે ને આપણને ખોબો ભરીને યાદો આપતા હોય છે, અને એ યાદ કાયમ માટે આપણા મનની અંદર ઘર કરી જતી હોય છે. આજે સારી બાબત એ છે કે ધોધ બરાબર પડી રહ્યો છે પાણીનો. સદનસીબે વરસાદ નથી પડી રહ્યો, અને એટલા માટે જ આટલું સરસ રીતે અમને આ ફોલ માણવા માટે મળ્યો આજે. એવું કહેવાય છે કે જેમ જેમ હવે સમર અહીં આગળ એન્ડ ઓફ ધ મે અને જૂન માં શરૂ થાય એમ પ્રવાસીઓ અહીં આગળ વધતા જશે.
1.5 કલાક અમે અહીં આગળ જે પસાર કર્યો ને એ બહુ મેમોરેબલ રહેશે, કારણ કે ફોલ હોય અને એમાં ફૂલ પાણી પડતું હોય, વરસાદ હોય નહીં, વાતાવરણ સરસ હોય, ઠંડી પણ ઓછી લાગે છે અને આવું બધું અનુકૂળ હોય ત્યારે જે ફોલ માણવા મળે ને આપણને એ ઈચ ટાઈમ નથી માણવા મળતો આવો. ઇવન હું ઘરે જ્યારે ટ્રાવેલ કરતો હોઉં છું ત્યારે તો આપણા ગુજરાતમાં વરસાદ પડે ને ત્યારે જ 5, 7, 10 દિવસ કોઈ વોટરફોલની અંદર આવું પાણી પડે અને પછી જેવું વરસાદ બંધ થઈ જાય એટલે મોટા ભાગે પાણી બંધ થઈ જાય ફોલમાંથી. પણ અહીં આગળ તો ફૂલ બ્લૂમ, આમ જેને કહે ને કે સોરે કળાએ વોટરફોલ એની કળા કરી રહ્યો છે અને પાણી જે રીતે અહીં આગળ ઉછાળા મારી રહ્યું છે ને એ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. આઈ વિશ કે આ જ ટ્રીપમાં મને આવા ફરી કોઈ વોટરફોલ જોવા મળે. એક ફોલ ત્યાં આગળ બહુ જ સૌથી મોટો હતો, પણ એ જ નદીનો એક બીજો ફોલ પાછો લેચવર્થ સ્ટેટ પાર્કની અંદર ત્યાંથી થોડી દૂર આવેલો છે, એટલે એ પણ જોઈ નાખીએ એવી ઈચ્છા સાથે હું અહીં આગળ આવ્યો છું. ઓહો, મને તો એવું જ હતું કે પેલો ફોલ જોયો એટલે બધું જોઈ લીધું. ફોલમાં ફોલ હોય ને તો રિયલ ફોલ તો અહીં છે, હજુ જે જોવાનો બાકી જ રહી ગયો હતો. એક ફોલ જોઈ લીધો, સરસ રીતે માણી લીધો, અને બીજો ફોલ તો એવું હતું કે બહુ નાનો છે એટલે આપણે નથી જવું, અને નથી જવું ના ચક્કરમાં અમે પાછા જતા હતા. નજરે પડ્યો સૌથી મોટો ફોલ. મેડમ ચાલો જઈશું, બહુ મોડું કર્યું મેં.